એક ટ્રેન જતી હતી હરિદ્વાર તરફ. આમ એક ભાઈ બેઠા હતા. પરિચય થયો સામસામે બેઠેલા મુસાફરનો. ક્યાં રહો છો? મુંબઈ. ક્યાં જાઓ? હરિદ્વાર. પહેલી વાર જાઓ છો? તો કે હા. શું કરવા? કોઈ બિઝનેસ ટૂર છે? તો કે ના, ગંગા નાવા. ગંગા સ્નાન કરે એના પાપ બધા ધોવાઈ જાય ને. એક કથામાં જાવું પડ્યું હતું તો એમાં કાનમાં સંભળાણું, વાત કાનમાં પડી કે ગંગા સ્નાનથી પાપ ધોવાઈ જાય. એટલે આ કે હા હા એ તો છે ને, ગંગા પાપમ શશી તાપમ. શશી તાપને હરે ને ગંગા પાપને હરે. એટલે કેવું બહુ જિંદગીમાં પાપ થયા છે, ગંગા સ્નાન કરી લઈએ પાપ ધોવાઈ જાય. બહુ સારો વિચાર, સારો વિચાર. એમાં ટીસી આવ્યો, ટિકિટ ચેક કરી. તો આવતા હતા આમ એ તો પાછું વગાડે ને એનું પેલું ઓલું પેલા તો આમ અવાજ એવો કરે, ટિકિટ ટિકિટ વગાડે. તો આને ખબર પડી ને તો ઊભો થઈને ભાગ્યો અને સીધો ટોયલેટમાં વયો ગયો ટ્રેનના ડબ્બામાં. પછી ટિકિટ ચેક કરી નીકળી ગયા ને પછી આવ્યો પોતાની જગ્યાએ બેઠો. એટલે આણે કીધું કે તમે કેમ ભાગી ગયા ટિકિટ ચેક કરાવ્યો? એ કે ટિકિટ કોણે લીધી છે? એ કે પાછું પાપ, વગર ટિકિટે મુસાફરી કરો છો, ખુદા બક્ષ. પાછું પાપ? તો કે આમે ગંગા નાવા જઈએ છે ને એક વધારે, આપણે ધોઈ જ નાખવા છે ને, શું ફરક પડે? હવે આવા નફ્ફટ હોય, તમને લાગે કે ગંગા એના પાપ ધોવે? જેને પોતાના કરેલા પાપ માટે પસ્તાવો હોય, ગંગા એના પાપ ધોવે. બાકી તો આખું વરસ આપણે કરો ને પછી એકવાર ગંગામાં જઈને ડૂબકી મારી આવીએ એટલે પાપ ધોવાઈ જાય. એમ ગંગા નવરી નથી. ભગવાન નામ સંકીર્તન એ પણ પાપનો નાશ કરનાર છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પણ પસ્તાવા સાથે.